સાથે દક્ષા ખીચડી। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે અકસ્માત સર્જાતા એક દંપતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના 2 બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 1 કલાક પછી આ અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરીને દોડી આવ્યો। જો કે બંધ આઈસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું અને બસ ડિવાઈડર કુદાવી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં 7 થી 8 મુસાફરોને ઈજા પહોંચી હતી। પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા માતા પિતાના મોત નીપજ્યા, જ્યારે તેમના 2 માસૂમ બાળકોને એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ભલભલાને કંપારી છૂટી જાય। એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં જ ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે। આ દ્રશ્ય જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। તો બીજી બાજુ એક તસવીર છે, તેમાં તો બાળકો 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે, જ્યારે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના ફૂરચે ફૂરચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે।